करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી અરે જુગત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। कुल 24 धातुओं है। महागाधाधा, किबिहरी, रूपरूपरू, श्रुक्रु, हुहरु, भस, धनजनदिश, निज विजय विसतुर। शुरुआतना 6 आकारांत महागा दादा ए पछी 3 इकारांत किबी ह्री हरी लज्जायाम दीर्घ ई અને સંયોગ પૂર્વ અને કાચ ધાતુ પરસ્મયપદી ધાતુ છે। અંતિમ લકાર જોવાનો છે। વિધિલિંગ લકાર વિધિલિંગ લકાર જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પ્રત્યયો मूल प्रत्ययो तिप्तस्थी सिप्तस्थ मिपस मस। 9 प्रत्ययों में यासुट परस्मय पदेशु उदात्तो गीत है। लियंग स्यूट है मूल एनु अपवाद है। आ यासुट परस्मय पण परस्मय पद में यासूट लागशे, बाकी जनरल स्यूट लागे। अने आगलो वर्ण जे छे उदात्त छे अच अने गीत छे गीतवत उदात्तो गीत छे। बीजू सूत्र सूट तीथो हो ज्यां तकार अने थकार छे त्यां सूटनो आगम, बाकी बधुं कॉमन छे। टीप में हलंत्यम थी पनीत संज्ञा तस्य लोप दर्शन लोप पनीत संज्ञा थवाने कारणे पित्त। तमा रहेल ई इतस्त्यथी ईनो पण लोप तो रहेशे त हलंत। या सूट परस्मय पदे सुदा तो गीच अने सुट्टी तो छेल्ले लिंगः शालोपन अंत्यस्य थी अंते नहीं हो एवा सकारनो लोप तो बनी जाए छे यात। अनदंत अंग छे साथे अभ्यस्त पण छे। अनदंतनो ज एक भाग अभ्यस्त। अदंत अनदंत अभ्यस्त हजी बीजा अंगो आगळ आवशे। यंग लुगंत तस मां बनशे याताम। सूत्रों कॉमन है। तस्थस्थ विपम तांतन तामथी ताम या सूट परस्मय पदे सुदा तो गीत सुटती तो अने लिंगा शलोपन अंत्यस्य बनसे याता। छीमा झेरजूस लागशे चूटू थी उस थशे। सनी प्रक्रिया विसर्ग सुधी अने उस्य पदांतात थी पररूप एक रूप थई जशे युह बनशे। सिप याहा बनशे। स हलंत रहता विसर्ग सुधी प्रक्रिया चालशे। थसमा यातम थई जशे। थमा यात थई जशे। मिपमा याम थई जशे। अमी पूर्व हती पररूप एक रूप। वसमा याव मसमा याम। 9 प्रत्ययो हलादी अपित छे। हलादी अपित होवाना कारणे किमितीच्या सूत्रथी गुण
નો નિષેધ. એટલે સીધું દરેકમાં જોડી દેવાનું થશે, બીજું કોઈ કાર્ય કરવાનું રહેશે નહીં. સૌથી સહેલો લકાર વિધિલિંગ લકાર છે, ચાહે પરસ્મયપદી હોય ચાહે આત્મનેપદી હોય. તો આવી જઈએ પ્રક્રિયા. અતીત થાતું છે હ્રિલજ્જાયામ. એક મિનિટ કેમ એવું કરે છે. હ્રી અતીત લજ્જાયામ કર્તરી શપ. સ્પીકર વર્તરી સૌ વિકરણ લાગશે. જુહોત્યાદી બે સ્લોહથી સ્વપ્ન લોપ થશે. સ્લોથી દીધો થશે. હરી હરી અને હલાદી રસ્વ હલાદી હલાદી હા હલાદિશેષ. હલાદી શેષથી અભ્યાસના ફલનો લોપ થશે. હિરી અને કસવથી હસ્વ એકાનો કેસ થશે. હિરી અને કુહુસ જેવુંથી ઝીરી થશે. અને અભ્યાસી ચર્ચથી જીહરી થશે. તો તે છે ટીપ. બોની હલંત્યમથી સંજ્ઞા થશે. અને યાસ ઇતશ્ચથી ઈનો લોપ. થી લોપ થશે. લેત હલંત યાસુટ પરે મય પદે સુદાતો ગીચથી યાસુટનો દેશ થશે. અને સુટી તત્વથી સૂટનો આદેશ થશે. અને લિંગ સલોપ અને થી અંત્યના જેવા સનો લોપ થશે. જોડી દેતા યાદ અને સ્નાભ્યસ્તો કશું જ નહીં. કેમિતિ છે હલાદી અપિત છે, એટલે અપિત હોવાને કારણે કુળનો તો પેલું જીરે હે સાર્વધાતુ સાર્ધધાતુ કોઈ કોઈ જ હોતી નહીં, કોઈ જ નીજ નહીં. ને ડાયરેક્ટ એટલા માટે કોઈ નહીં. ઈગંત અંગ ખરું, પણ પિત્ત હોય તો, અપિત હોય તો નહીં. આ યાત બની જાય છે. બધામાં યા રહેશે, યા 99માં રહેશે. એટલે ય હલાદી છે, હલ આદિમાં છે. અને અપિત કેમ અપિત થઈ જાય છે? તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે, ગીતવત, એટલે અપિત થઈ જાય. એટલે નિષેધ થઈ જાય. એટલે જોડી દેતા સહ જીહરિયાત. જીહરિયાત તો એ છે એટલે જલમ જશો અંતે દ અને પછી ફરી વાવ સાનેથી તો તે તેણે શરમાય છે. તેણે શરમાવું જોઈએ. શરમાવવું જોઈએ. જોઈએ. મેડમ થાતું છે હ્રી. એ ધાતુ છે એમાં કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. જો અત્યારથી ફેસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે હ્રી. હલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં રેપનો લોપ થશે હિહરી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકાર થશે એટલે હિહરી. કુહુષ્ટુ સૂત્રથી આનો જ થશે એટલે જીહરી. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે જીહરી. પ્રત્યય છે તસ. તસમાં તસ્તસ થમીપામ તાંતમ તામહથી તામ થશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાથી સુટ તીથોથી સુટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે.
એટલે યાતામ રહેશે. છોડી દો. સૌ ચીહરી યાતામ તે બે શરમાવું જોઈએ. કર્માભાઈ. મૂળ ધાતુ છે ह्री કર્તરી સપ જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ह्री લાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હળનો લોપ એટલે ह्री રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ દીર્ઘ ઇકારનો હસ્વ ઇકાર એટલે ह्री કુહુચુહુ એ સૂત્રથી હકારનો ઝકાર એટલે જીહરી અને અભ્યાસે ચર્સ એ સૂત્રથી જકારનો જ એટલે જીહરી મૂળ ધાતુ છે શિપ પ્રત્યય છે જી. પ્રત્યય શિપ હલંત્યમ સૂત્રથી પનો લોપ જી છે જી. ઓકે જેર જુષ સૂત્રથી જુષનો આદેશ ચુટુ સૂત્રથી જનો લોપ એટલે ઉ રહેશે આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ લિંગ સલોપાનંત્યસ્ય અંત્યનો વિવાસનો લોપ શની પ્રક્રિયા વિસર્ગ શ્રુતિ સસજુષુરુહુતિ ઋત્વ અને ઉપદેશે અચ અનુનાસિક ઈટ એ સૂત્રથી અનુનાસિક મુનો લોપ એટલે હલંત્ર અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે આ અને ઉ ઉષ્ય પદાંતાત એ સૂત્રથી યા અને ઉ પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે અને જોડતા જીહ્રીયુહુ જીહ્રીયુહુ તે જીહ્રીયુહુ તે બધાએ શરમાવું જોઈએ. સુરેશ. મધ્યમ પુરુષ એક વચન. રી ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્રુતથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હિરી થશે. અને કુહોચ્છુ સૂત્રથી અભ્યાસમાં રેપનો લોપ થશે એટલે હિરી થશે. અલાદિહિ શેષઃ પહેલા રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હિરી. કુહોચ્છુ અને કુહોચ્છુ સૂત્રથી અભ્યાસમાં હકારના જકારે જકારનો આદેશ થશે એટલે જીહિરી. અને અભ્યાસ ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જનો આદેશ જીહિરી થશે. પ્રત્યય તે થસ સિપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇત્યસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય ની વિસર્ગ સુધીની યાથુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ની વિતર્ક સુધીની પ્રક્રિયા સસજ ઉસરુહુતિ ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે. યાત્રુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંત્યને તેવા સકારનો લોપ થશે એટલે યાહા પ્રત્યય બનશે. જોડી દેતા ત્વામ જીહરિયાહા. તારે શરમાવું જોઈએ. અલકા. ધાતુ છે ह्री કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સર્પનો લોપ શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ह्री હલાદી શેષ સૂત્રથી હિરી કુહોચ્ચુહુ સૂત્રથી જીહરી અભ્યાસ ચર્ચ સૂત્રથી જીહરી કાળનો પ્રત્યય છે થસ
તસ્થસ્થમિપામ તામ તંતામહ સૂત્રથી થસની જગ્યાએ તમ યાસુ પરસ્મૈ પદે તુ ઉદ્ધાર સુગીત સૂત્રથી યાસ અને સૂટ તીર્થ સૂત્રથી સૂટ લિંગ સલોપ નિત્યસ્ય સૂત્રથી અંતે નહીં તો બંને લોપ એટલે પ્રત્યય બની જશે યાતામ, જોડી દેતા બની જશે જીહરિયાતમ, યુવામ જીહરિયાતમ. તમારે બે શરમાવું જોઈએ. અતીત. કર્તરી સવિકરણ લાગશે. જુહોત્યાદિ બેહ સ્લોથી સપનો લોપ થશે. શ્લોથી દ્વિત્વ થશે. હલાદી શેષાથી અભ્યાસમાંના એક હલનો લોપ થશે. વીરી અને હસવાથી હસવૈકાનો વિષ થશે. વીરી અને કુહોશ જેવાથી જીહરી થશે. જીહરી અને અભ્યાસી ચથી જીહરી થશે. અને પ્રત્યય છે તીર્થ થશે. થ તસ્થસ્થ મીપામ તાંતમથી થનત્વ થશે. અને યાસુટ પરસ્મે દાદેશુ બીજથી યાસુટનો આદેશ થશે. અને લિંગ સલોપને શસ્યથી અંત્યના જેવા સ્વનો લોપ થશે. યાત એટલે જોડી દેતા યુયમ જીરી યાત યાત તે તમારે એટલે તમારે બે તેઓએ શરમાવું જોઈએ ને. તારે, તમારે બે અને તમારે બધાએ શરમાવું જોઈએ. મેડમ થાતું છે રી. રી ધાતુ છે એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુત્યાદિ પ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હિહરી. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રેપનો લોપ થશે એટલે હિહરી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે હિહરી. ઉહોષ્ટુ સૂત્રથી જનો હનો જ થશે એટલે હિહરી. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો જ થશે એટલે જીહરી. પ્રત્યય છે મીપ. મીપમાં તસ્તત સમીપામ તાંતમ તામહથી અમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યામરસ અને જોડી દેતા હમ જીહરિયામ, મારે શરમાવું જોઈએ. હોવાને કારણે અમી પૂર્વથી પરરૂપ એકરૂપ. અમે પૂર્વાળે અહીંયા આ છે અને અહીંયા અ છે, નહીં તો થઈ જાય આકાશ અને દીર્ઘ થઈ જાય. જીહરિયામ. પ્રત્યય હોય ત્યારે અમી પૂર્વ રૂપ એકરૂપ અને રૂપ બનાવીએ ત્યારે આકાશ અને દીર્ઘ. કર્માભાઈ ધાતુ છે ધાતુ છે હરી. હરી. કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હ્રી હ્રી. લાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હદનો લોપ એટલે હી હ્રી. રસ્વ સૂત્રથી દીર્ઘ ઇકારનો હસ્વ ઇકાર એટલે હી હરી. કુહોચુહુ સૂત્રથી હનો જકાર એટલે જીહરી. અને અભ્યાસની ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જીહરી. મૂળ પ્રત્યય છે વશ. નિત્યમ ગીત એ સૂત્રથી શનો લોપ.
આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ અને લિંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હો એવા સનો લોપ એટલે યાવ પ્રત્યય બનશે. ને સીધું જોડતા જીહ્રિયાવ આવામ જીહ્રિયાવ અમારે બે શરમાવું જોઈએ. વર્ષા વર્ષા અલકા થશે હા અને સ્લો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. હલનો લોપ થશે રસ્વ અને હસ્વ સૂત્રથી હસ્વ થશે એટલે હિહરી. પછી કુહોચ સૂત્રથી જીહરી બનશે અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જીહરી બનશે. ને પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે ને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે અને સોરી લિંગાસા લોકો લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતિમ નિવેવા સનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યામ. વયમ વયમ જીહરિયામ અમારે બધાએ શરમાવું જોઈએ. જોઈએ. સહ જીહરી જીહરિયાત તો જીહરિયાતા તે જીહ્રિયુઃ ત્વમ જીહ્રી લેક્ચર ચાલુ પછી કરું છું. નમસ્તે સાહેબ. લેક્ચર ચાલુ પછી કરું. હા સાહેબ. હા. ત્વમ જીહ્રિયાઃ યુવામ જીહ્રિતમ અરે જીહ્રિયાતમ यूयम जिह्रियात अहम जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियाम तो रूपो થઈ ગયા. સહ जिह्रियात तो जिह्रियाताम ते जिह्रियुः तम जिह्रियाः युवाम जिह्रियातम यूयम जिह्रियात अहम जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियाम अति. સહ જીહરિયાત તો જીહરિયાતમ તે જીહરિયુઃ ત્વમ જીહરિયાઃ યુવામ જીહરિયાતમ यूयम जिह्रियात अहम जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियाम. सुरेश सः जिह्रियात् तौ जिह्रियातां ते जिह्रियुः त्वं जिह्रियाः युवां जिह्रियतां यूयं जिह्रियात अहं जिह्रियाम् आवां जिह्रियाव वयं जिह्रियाम. मैडम
સહ જીહ્રિયાત તૌ જીહ્રિયાતામ તે જીહ્રિયુઃ ત્વમ જીહ્રિયાઃ યુવામ જીહ્રિયાતમ यूयं जिह्रियात अहं जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियाम કર્માભાઈ. સહ જીહ્રિયાત તૌ જીહ્રિયાતામ તે જીહ્રિયુઃ ત્વમ જીહ્રિયાઃ યુવામ જીહ્રિયાતમ यूयं जिह्रियात अहं जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियाम. અલકા. सह जिह्रियात् तौ जिह्रियातां ते जिह्रियुः त्वं जिह्रियाः युवां जिह्रियातं यूयं जिह्रियात अहं जिह्रियाम् आवां जिह्रियाव वयं जिह्रियाम. વર્ષા. સહ જીહ્રિયાત તૌ જીહ્રિયાતામ તે જીહ્રિયુઃ ત્વમ જીહ્રિયાઃ યુવામ જીહ્રિયાતમ यूयं जिह्रियात अहं जिह्रियाम आवाम जिह्रियाव वयम जिह्रियामः. સહ. વર્ષા સહ. जिह्रियात. તો હ્રી ધાતુ અહીંયા પૂરો થાય છે. 6, 7, 8 અને 9 24માંથી 9 ઓછા થયા પ્રક્રિયામાં, સ્મૃતિમાં નહીં. હવે માહેશ્વર સૂત્ર પ્રમાણે અકારાદિ ક્રમમાં જોઈએ તો અકારાંત આદિ નહીં પણ અંત. અકારાંત કોઈ ધાતુ નહીં. અકારાંત મહાગા દાદા 6, પછી ઈકારાંત અયુણ ઈકારાંત તો રસ્વઈ અને દીર્ઘઈ કી ભી અને હ્રી ઈભી કી ઈભી અને હ્રી. હવે અયુણ પ્રમાણે જોઈએ માહેશ્વર સૂત્રમાં તો ઉકારાંત આવશે. ઉકારાંત તો ઉકારાંતમાં કોણ હશે? હુ હશે. હુ અને હુમાંથી જુહુ બનશે અને એ જ ધાતુના આધારે આપણા ગણનું નામકરણ, ત્રીજા ગણનું નામ જુહોત્યાદિ ગણ થઈ જશે. નામકરણ, ગણનું નામકરણ ધાતુના ઉકારાંત ધાતુના આધારે, હુ ધાતુના આધારે. તો હવે પછી ક્રમમાં હુ આવશે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સર, હા, મેં આજે ગ્રુપમાં એક લિંક મોકલી, તમે જોઈ વેબસાઇટ? જોઈ. સર એ સંસ્કૃતમાં છે, એટલે માતાજીની પદ્ધતિથી જ છે. હા, પણ હજી ઘણું કામ બાકી છે. અંદર કર્યા છે રૂપો, પણ આખી આપણે જે રીતે જઈએ છીએ ને એ રીતે નથી. એટલે નવા માટે તો હજી નહીં ખબર પડે, આપણા માટે ખબર પડે. એટલે આપણે હજી આ 24 પૂરા થશે, હજી તો 9 જ થયા 24માંથી. અને માતાજીએ આને સૌથી છેલ્લો લીધો છે, 10મા ક્રમે આ ગણને લીધો છે. જ્યોત્યાદિ ગણ પ્રક્રિયા ત્રીજા નંબરનું છે, પણ પ્રક્રિયામાં એને છેલ્લે લીધો છે. અને આપણે એનો હિસાબ કરીશું છેલ્લે સમીક્ષામાં, પૂર્ણાહુતિ પછી 24મા ધાતુ પછી.
ત્યારે એકે એક ધાતુમાં વિશેષતા રહેલી છે. તેની કે 9 આવે. એટલે 6 આકારાંત છે. મૂળ તો પિત્ત અને અપિત્ત. પિત્તમાં પણ હલાદી અને અજાદી એમાં ડિફરન્સ આવશે, અને અપિત્તમાં પણ હલાદી અને અજાદી. આ 4 પ્રકારને લઈને પ્રક્રિયામાં પરિવર્તન આવી જાય છે. એમાં પ્રક્રિયામાં બિલકુલ પરિવર્તન બધામાં નહીં કહીએ તો હલાદી અપિત્તમાં. હલાદી અપિત્તમાં કંઈ નથી, પિત્તમાં છે, અને અજાદી અપિત્તમાં પણ છે. યાની કે પ્રથમ પુરુષ બહુવચનમાં બધા પ્રત્યયોમાં, એટલે કે 4માં કંઈક ને કંઈક વિશેષતા નીકળી રહી છે દરેક ધાતુની અંદર. પ્રક્રિયા કોમન થાય એટલે પરિણામ સરખું મળે છે, પણ સૂત્રો બદલાઈ જાય છે. એટલે આ રીતે કેટલાક વૈદિક પણ છે, જેમ કે કી જ્ઞાને છંદસ બહુલમ છંદસી, પણ એનું પરિણામ પાછું ત્યાં ને ત્યાં જ લઈ જાય. પ્રક્રિયામાં બદલાતી એટલે પરિણામમાં ફળમાં બદલાતું નથી, પ્રક્રિયાનું સૂત્ર બદલાઈ જાય છે. એટલે એ રીતે 24માં એમાંય પાછા અંતર્ગણ છે. પ્રિયામિત હજી આવશે બીજું, નિજાનામ ત્રયાણામ ગુણ આવશે, તો ત્યાં પણ પાછો એક અંતર્ગણ ઉપગણ આવશે. એટલે બધા જ ધાતુમાં કંઈક ને કંઈક નવું આવે છે, એટલે છેલ્લે રાખેલા છે. આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય શરૂઆત થઈ હતી સન માટે, ગુપ્તિજ્ઞેભ્ય સન, અને આમાં આવી ગયા છે. આમાં આવ્યા ત્યારે પણ આપણે હજી બીજા 4 બાબતો બાકી રહે છે દ્વિત્વાભ્યાસમાં પણ. આ ટોટલી કામ અભ્યાસ કાર્યનું ખબર પડશે, પણ બાકીના પ્રત્યયો અથવા તો જે 5 છે, લીટ લકાર છે, યંગ લુગન છે, ચંગ છે, અને શ્લુ કરી રહ્યા છે, અને શન પ્રત્યય છે. આટલા 5 જ્યાં આવશે ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય આવશે, અને સાર્વધાતુકમાં જ આવશે. સાર્વધાતુક તિંગ અને સાર્વધાતુક કૃત, 2નો વિચાર કરીએ એટલે પાછો વિકરણ લાગે જે તે ગણનો. આર્ધાતુકમાં જઈશું ત્યારે વિકરણ નહીં રહે, અને વિકરણ નહીં રહે તો ગણનું વિભાજન પણ નહીં રહે. પહેલો ગણ, બીજો ગણ, 10મો ગણ સુધી, અને એક જ ગણમાં સમાવેશ થઈ જશે બધા 1930 ધાતુને. એટલે સાર્વધાતુક ના કારણે આ વિભાજન જુદું થઈ ગયું, અને એના જ કારણે આખું 10 ગણને વિભાજન કરવું પડ્યું વિકરણ લાવવાને માટે. એટલે આ આખી જે મેથડ જે છે, પદ્ધતિ જે છે, સિસ્ટમ જે છે, એને એક વાર સમજી જઈએ કદી ભૂલાય એમ નહીં, પણ ક્રમબદ્ધ લઈએ ત્યારે. લટ પછી લીટ નહીં, નામકરણમાં લીટ છે, માય સ્વસૂત્ર અકારાદી ક્રમ પ્રમાણે જોઈએ તો, પણ પ્રક્રિયામાં નહીં. નહીં તો ધાતુ પેલો ભૂ છે, એ તો દીર્ઘ ઉકારાંત છે. ક્યાં આવશે એની પ્રક્રિયા? દીર્ઘ ઉકારાંત વખતે આવશે. પહેલા આકારાંત, આકારાંત, ઈકારાંત, ઈકારાંત, ઉકારાંત, ઉકારાંત, ઋકારાંત, ઋકારાંત, આવી રીતે આવશે. એટલે પણ અહીંયા પણ આપણે જ્યોત્યાદિમાં જોઈએ, નામકરણનો ધાતુ તો હવે આવી રહ્યો છે, ઉકારાંત ઉધાતુ જ્યોત્યાદિ, એ રીતે ભવાદિ ગણીએ, બરાબર છે. એટલે એમાં પણ કંઈક ને કંઈક વિશેષતા તો હશે. જેમ કે ભૂધાતુ છે તો હોવું અર્થની દ્રષ્ટિએ,
અર્થની દ્રષ્ટિએ પહેલાં તો સૃષ્ટિની ઉત્પત્તિ સર્જન હોવું જોઈએ. ઉત્પત્તિ પહેલાં કાંઈ જ નહોતું, અંધકાર, શૂન્ય અવકાશ. પણ ઉત્પત્તિ થઈ જગતની, પછી પ્રક્રિયા ચાલુ થઈ, બાકી કોઈ પ્રક્રિયા નથી. એટલે પહેલાં તો અસ્તિત્વ હોવું જોઈએ જગતનું, સાહિત્યનું. એટલે ત્યાં ભૂ પહેલો આવ્યો. ષડભાવ વિકાર નિરુક્તમાં અતીત માટે તો નવું છે, પણ ત્યાં પણ જગતના 6 વિકારો આવે છે અને મુખ્ય ભગવાનના કરેલા કહીએ તો 3: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ 3 છે, પણ એ 3માં પાછા બીજા 3 ઉમેરાય છે, પણ એ ઉત્પત્તિ પછીના છે. તો આ આખી વાત જે છે દરેકને લાગુ પડે છે. સાહિત્ય જગતને લાગુ પડે, જગતને લાગુ પડે અને જીવોને લાગુ પડે, ત્રણેયને લાગુ પડે છે. વર્ણોથી શરૂઆત કરીએ તો બધાને આ જ ક્રમ રહેશે, જે આપણે કરી રહ્યા છે એવો જ ક્રમ. ઓકે, એટલે અહીંયા આપણે આ એક જ ગ્રંથને સાધીએ તો બધું સધાઈ જાય એમ છે. એક સાધે સબ સધે. અને આને છોડીને બધું સાધવા જઈએ તો સબ સાધે સબ જાય, કશું હાથમાં આવે નહીં. એટલે આપણે રસ્તો એક જ છે કે એકને સાધીએ તો બધા સધાઈ જાય. સર, માતાજીને પેલા ચોથો ભાગનો વિડીયો આવતા છે તે પતી ગયા, 45 છે તે છેલ્લા. હા, મેં જોયા એ મને ને. લાગે પતી ગયો, એટલે 10 દિવસથી અપલોડ કરતા નથી માતાજીનું. હા, એટલે એ અપલોડ કરનારા બીજા વ્યક્તિ હોય છે, એટલે એમનું કદાચ કાર્યમાં કોઈ હોય, બની શકે. ક્યારેક એ સામટા મૂકી દેતા હોય છે, આવું પણ બને છે. 4-5 પણ મૂકી દેવું. હા, એવું કરે છે. જુહોત્યાદિમાં અમારે 40 મિનિટ બાદ 5 વિડીયો જે છે એમાંથી ચોથું 10 મિનિટ લખવાનું બાકી છે, બાકીના લખી કાઢ્યા છે. એટલે હજી 3-4 દિવસ લાગશે તો જુહોત્યાદિ લખવામાં મારે પૂરો થશે, આખા વિડીયોનો શબ્દશઃ. અને એટલે માતાજી જે બોલે તે પ્રમાણે તમે લોકો. બિલકુલ શબ્દશઃ. અને જે નવો છે તમારામાં જેવો, તો માતાજીના અમુક શબ્દો નહીં ખબર પડે જે બોલે છે તે. એટલે એ બુકમાં જે છે પહેલો ભાગ સહજબોધ, એમાં જે પ્રકરણ છે એના પેજ તમે ગણશો અને વિડીયોમાં જે લેક્ચર આપી રહ્યા છે એ બંનેમાં પણ આપ જમીનનું અંતર આવશે. કારણ કે લખવા જઈએ છીએ અને ભણાવવા જઈએ છીએ, બોલવા જઈએ છીએ, એમાં ઘણું અંતર રહી જાય છે. એટલે સમજાવવામાં, ભણાવવામાં ઘણું બધું આવી જશે, પેલામાં મર્યાદા આવી જાય છે. એટલે એ રીતે આખું જે છે જુહોત્યાદિના 5 વિડીયો છે અને એક ક્રમશઃ લીધા છે, પહેલાં આકારાંત, ઉકારાંત, એ રીતે. એટલે આ બધું પૂરું થાય પછી તમે જોશો ને, સાંભળશો, ત્યારે બધું સમજાઈ જશે. કારણ કે આપણને ખબર છે, ખ્યાલ છે, કરી ચૂક્યા છે, એટલે વધારે દ્રઢ થશે. એની પહેલાં થોડું અઘરું પડશે, કારણ કે જાણતા બી નથી એના. હા, ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે સમયસર મળીશું. શુભરાત્રી. હા, આજે 630 કિલોમીટર કાપીને આવ્યો છું, સવારથી માંડીને હાલ સુધી. 8 વાગે જ આવ્યો છું. સવારે 5:30 નીકળી ગયો હતો. ભુજ યુનિવર્સિટી પતાવી તરત 3 વાગે નીકળ્યો અને 8 વાગે અહીંયા. તે તમે એટલે તમારું કામ શું કરો તમે એમ? હે, તમે કામ શું કરો એમ એટલે? યુનિવર્સિટીઓમાં પીએચડી કરનારી વિદ્યાર્થીઓ છે અને 6 મહિને રિપોર્ટિંગ કરવાનું આવે તમારે ત્યાં જવું પડે યુનિવર્સિટીમાં. એક્સપર્ટ તરીકે.
જવું પડે, કોઈનો વાયવા હોય, કોઈના ઇન્ટરવ્યૂ હોય અધ્યાપકના, વગેરે વગેરે. આવું બધું ચાલતું હોય. પણ ટાર્ગેટ આ હોય છે મારો કે 9 વાગે સમયસર આવી જઈએ તો ક્લાસ નહીં ચૂકવાનો. હા, આપણું ટાર્ગેટ છે. ઓકે, મળીશું કાલે.